પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમનો કાર્યક્રમ છે। થોડી જ વારમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાશે। ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટ્યા છે। રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પીએમ મોદીનું ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે અભિવાદન કરશે। સાથે સાથે આજે મહાત્મા મંદિરના જે કાર્યક્રમમાં પીએમ સામેલ થવાના છે તેમાં 5536 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની પણ ભેટ આપવાના છે। બપોરે 12:55 કલાકે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। પીએમ મોદીના હસ્તે રાજ્યના નાગરિકોની સુખાકારી વધારતા અંદાજિત 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની પણ ભેટ મળવાની છે। તો અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાશે। ગાંધીનગર ખાતે 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરાશે। રાજ્ય સરકારના વર્ષ 2025-26ના બજેટને શહેરી વિકાસ બજેટ જાહેર કરાયું છે, ત્યારે શહેરી વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે। શહેરી વિકાસ માટે 33,000 કરોડથી વધુની રકમની ફાળવણી બજેટમાં કરાયેલી છે, જે પૈકી પહેલા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા 5536 કરોડના વિકાસ કામની ભેટ પીએમ મોદી આપવા જઈ રહ્યા છે। તો હાલ સીધા જઈશું ગાંધીનગર રાજભવનથી। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જ્યાંથી રોડ શો શરૂ થવાનો છે એ રાજભવનમાં હાલ આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? પંકજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાતના પ્રવાસે છે। આજે બીજો દિવસ છે અને બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, પરંતુ રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજાવાનો છે। ઓપરેશન સિંદૂર બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા છે અને તેને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। વડોદરામાં પણ રોડ શો યોજાયો હતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આવકાર્યા હતા। અમદાવાદ ખાતે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આવકાર્યા હતા। અત્યારે પણ વહેલી સવારથી જ લોકો છે તે આપ જોઈ શકો છો કે ત્રિરંગો હાથમાં છે અને ત્રિરંગો લહેરાવી અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપ ક્યાંથી આવ્યા છો? માણસાથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા છો, આવકારવા આવ્યા છો? હા, એમના ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં પ્રથમ વખત અમે એમને સ્વાગત ઉમળકાભેર વધાવવા માટે આવ્યા છીએ। પહેલી જ વાર નરેન્દ્ર મોદીજીને નજીકથી જોવાનો લાવો મળ્યો છે, ખૂબ દિલથી આનંદ થાય છે। ઓપરેશન સિંદૂર જ્યારે પણ કોઈ સારું કામ કરતા હોય એને આવકારીએ ત્યારે એમને ફરી એક વખત એવું કંઈક કરવાનો મોકો મળતો હોય છે, ત્યારે એક ઉત્સાહ મળતો હોય છે, સાથે દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના છે તે ઉત્પન્ન થતી હોય। આપ શું કહેશો? બહુ સરસ કામ કરે છે અને કરવું જ જોઈએ અને હંમેશા આ રીતના કાર્ય કરતું રહેવું જોઈએ। દેશ બાળકો પણ છે, વડીલો પણ છે। આપ કાકા ક્યાંથી આવ્યા છો? મહુડી માણસા તાલુકાનું કામ। સ્પેશિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી? હા, ચોક્કસ। સાહેબ કેટલું સરસ કામ કરી રહ્યા છે। આજે આખા દેશમાં ઘણા લોંગ ટાઈમથી ત્રાસવાદ જે છે અને ત્રાસવાદને જળમૂળથી જ એમને છે ને ખાત્મું બોલાવવાનું કાર્ય કર્યું છે અને સાહેબનું જે છે એમનું સ્ટેમિના વધે, એમનો જુસ્સો વધે, એટલા માટે અમે અહીંયા સક્રિય છીએ। બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમે પણ માણસા તાલુકા માણસાથી આવ્યા છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા આવ્યા છો। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આવી રહ્યા છે, આપ શું કહેશો? બસ એમને મળવાનો એટલો ઉત્સાહ છે, એટલા માટે અમે માણસા તાલુકાથી અહીંયા સવારમાં વહેલા અહીંયા પધાર્યા છીએ। તો સાથે સાથે જે આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટેની જે કાર્ય કર્યું છે અને દેશ પણ તેઓની સાથે છે, સેનાઓનો ઉત્સાહ છે તે વધારી રહ્યા છે અને એટલા માટે છે ત્યારે આપ જોઈ શકો છો કે મહાત્મા મંદિર પહોંચે ત્યાં સુધીમાં તમામ લોકો ત્રિરંગો હાથમાં લહેરાવી અને અત્યારે મહાત્મા મંદિર સુધી આ રોડ શો છે તે યોજાવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે, આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, સાથે જ ભારત માતાની જયના નારા લગાવી રહ્યા છે। જી વિભુ, કેટલા વાગે આ રોડ શો શરૂ થવાનો છે? કારણ કે ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે, લગભગ 9:30 વાગ્યાનો સમય હતો। કેટલા વાગે આ રોડ શો શરૂ થશે? પંકજ, અત્યારે જે મહાત્મા મંદિરનો કાર્યક્રમ છે તે 11 વાગે શરૂ થશે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 વાગ્યાની આસપાસ રાજભવનથી છે તે નીકળશે અને રાજભવનથી મહાત્મા મંદિરનો જે રોડ છે ત્યાં રોડ શો યોજાવાનો છે, એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકો આવકારવા માટે આવી રહ્યા છે, વહેલી સવારથી આવી ગયા છે। વિભુ, આપણે અહીં અટકાવવા માંગીશ। હાલ મહાત્મા મંદિરથી સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, મહાત્મા મંદિરમાં હાલ કેવો માહોલ આપ જોઈ રહ્યા છો?
પંકજ, ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે મહાત્મા મંદિર છે ત્યાં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે 2025-26 જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે શહેરી વિકાસ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 33,000 કરોડના જે બજેટ છે 2025-26ના શહેરી વિકાસ માટે તેનો પ્રથમ ચરણ જે છે તેના જે વિકાસલક્ષી જે ભેટો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આપવા જઈ રહ્યા છે. તેની અંદર મુખ્યત્વે જે કહી શકાય કે અનેક શહેરી વિકાસના જે પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતનો માહોલ મહાત્મા મંદિર ખાતે છે. હાલ જોઈ શકાય છે કે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર તમામ જે લોકો અહીં આવી રહ્યા છે તમામ લોકોને જે હાથ છે તેની અંદર જે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવી રહ્યા છે. અલગ અલગ વેશભૂષા સાથે અહીં લોકો છે તે જોવા મળી રહ્યા છે અને સાથે જ એ કહી શકાય કે 10:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે. અહીં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કારણ કે જે મુખ્યત્વે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહાત્મા મંદિર. જી પ્રણવ, હું આપની પાસે આવીશ, સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ એક બ્રેક માટે અહીંયા રોકાઈ રહ્યા છીએ.